આજથી સવારે આસ્થાને લઈને દવાખાને પહોંચી જાય. દવાખાને આવીને બાળકોનો ડૉક્ટરની રાહ જોવા લાગ્યા, પણ બાળકોનો ડૉક્ટર નહીં હોય એટલે પછી પાછા ભાઈબંધની દુકાન પર પહોંચી જાય. અને પાર્ટનરના સગા સંબંધી બાજુના દવાખાને આવી રહેલા હતા એટલે પાર્ટનર આસ્થાને માર જોડે મેકીને અને પાછી એને ભેગાવા જઈ. પાર્ટનર આસ્થાને માર જોડે મેકીને અને ભેગાવા જઈ અને મેં પાછો આસ્થાને રમાડવા લાગ્યો અને ભૂખોથી ફફડાઈને લાગી ગયેલી હતી એટલે પછી રૂમ પર પહોંચી જાય અને રૂમ પર પહોંચી પાર્ટનર કે મેં ખીચડી બનાવી. પછી પાછો મેં પહોંચી ગયો ઇલેક્ટ્રોનિકની દુકાને રેગ્યુલેટર લેવા. અને પછી મારો ફોલોવર હોય ભેગાઈ જો યો કે મારી દુકાને હોય થોડીક વિડીયોમાં લઈ લો લા કે મેં કીધું હા લઈ લેજો. પાવડર જો કમા ભાઈ ખાલી 10 રૂપિયા. હા જો સુગંધ અને ત્યાર પછી મેં પાછો પહોંચી ગયો દરજીની દુકાન પર. દરજીની દુકાન પર મેં ડિસમિસ લેવા માટે પહોંચી ગયો, કારણ કે ડિસમિસ મેં કીધું રેગ્યુલેટર ચેન્જ કરવા માટે જોઈએ કરે. દરજી કે તમે રાઈટ ટાઈમ પર આવ્યા, ચા હોય પીતા જ હતા. મેં કીધું સારું તો ચાયની ચુસ્કી લગાવી દે. રૂમ પર આવીને પછી મેં રેગ્યુલેટર ચેન્જ કરવા લાગ્યો, પણ મેં કીધું એકાટો વિડીયો હોય ઉતાર લેવું પડે, કારણ કે કશું યો કાનો વાયર કાં જોડવાનો શું ભૂલી જવાય કરીને વિડીયો ઉતાર લીધો અને મિશન કમ્પ્લીટ. પંખો કમ્પ્લીટ ચાલુ હાલવા માટે પાછો પહોંચી ગયો દરજીની દુકાન પર. અને દરજીની દુકાન પર પહોંચ્યો અને મને આદિવાસી યુવા સંઘર્ષ સમિતિનો પ્રમુખ ભેગા છે, જો કે આપણે થોડેક જવાનું છે. પછી મેં કીધું સારું તો ચાલ. આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ જોડે મેં પહોંચી ગયો પાધોરા ગામે. પાધોરા ગામે નાયક સમાજના એક વ્યક્તિનું ઘર વરસાદમાં પડી ગયેલું હોયેલું, તેની મુલાકાત લેવા માટે ડૉક્ટર સાહેબ અને આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ એનું જોડે મેં પહોંચી ગયેલો હતો. અને પછી ડૉક્ટર સાહેબ એમનાથી જેટલી મદદ થાય એટલી મદદ કરવા માટે તૈયાર થયા, એટલા માટે એમનો આભાર. અને આવી એક્ટિવિટી કરતા રહે છે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ. ત્યાર પછી મેં પહોંચી ગયો એવી જગ્યા પર જ્યાં રોકેટની ઉડાન કેવી રીતે કરવામાં આવે છે, આકાશ વાયુમંડળમાં હું બધું હોય એવું બધું વારું બધું ભાળવાનું હતું. અને કઈ જગ્યા છે એ તમને મેં નેક્સ્ટ બ્લોગ મેં જણાવીશ. બસ આજના બ્લોગ મેં એટલું જ, અને મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ મેં. જોહાર, જય આદિવાસી.